હેલા હા તમે મારા ભાઈ માટે છોકરી જોવા ગયા હતા તેનું શું થયું? અરે પારુલ હું શું વાત કરું તને જેવું અમે ત્યાં જઈને તારા ભાઈનું નામ લીધું ને તો એ સોડી શું બોલી ખબર હે કે આના માટે તું મારો જીવ આપી દઈશ બોલ. ના હોય એ સોડી એટલો બધો પ્રેમ કરવા માંડી મારા ભાઈ ને એસી તંબુરા પ્રેમ કરવા માંડી તારા ભાઈનું નામ લીધું ને તો એ સોડી એવું કીધું કે આને પરણ્યો ના કરતા તો હું મરી જવાનું વધારે પસંદ કરીશ. તારા ભાઈને જોયો તે રાતે જોઈએ ને તો બીક લાગે એવો તારો. તમે તો જો મને તમે આવું કહો વાહે વાહે ઉપરથી મને નહીં વિશ્વાસ આવતો કે મને થાય છે. તને ખબર હોવી જોઈએ કોન્ફિડન્સ હોવો જોઈએ કે આને અહીંથી નહીં મળવાની હવે સમાજમાં સમાજ બહારથી જ લાવવી પડશે. હું એવું થોડું વિચારું મારા ભાઈને નહીં મળે એવું. પણ તું જો એના રંગ રૂપ જો એનો ઢંગ જો એનો બોલવાના લોદા નાખવાની સિસ્ટમ જો તો તને પોતાને વિશ્વાસ આવી જાય. 5 મિનિટ જો એની કોઈ જોડે કોઈ બેહે ને તો એમ થાય કે આના હે ને ભાઈ આની છોડી તો સાઈડમાં રહી આની બાજુમાં ઘરે ના લેવાય. તમને એવું લાગે બધું બીજા કોઈ નહીં કહેતું તમે જ નકરા કે કરતો થઈ ના જો તો તાર સુધી 35 વર્ષનો ઢાઢો થાત તારો ભાઈ મને એકલાને લાગતું હોત તો થઈ જાય પણ તમે જાવ નવું કરતા હોય ને આજે મારી ફરજમાં શું આવે એની હંગાત જવાનું છોડી જોવે છે. દર વખતે એને કંઈક ને કંઈક ભાગો મારે. તમારે કઈ ખારું બે શબ્દ બોલો ને તો થઈ જાય. એટલે પણ મારે તને આમ કારો બૂટ જેવો બાજુ બેહારે માછે તે ના હારો કે મારો તો હાળો તો રૂપ રંગનો અંબાર છે એવું કહેવાનું મારે. કારો મેચ જેવો દેખાતો હોય સામે તો આ વખતે તમારે જવાની જરૂર નથી. મને લાગતું કે મારા બાપ તો હું કંટાળ્યો હું તમે છેલ્લા 10 વર્ષથી મને એની હા ખરેખર 50 છોડીઓ જોવા જઈએ એક જણા તમારા હિસાબે જ અડધું તો મને એવું લાગે કે તમારા હિસાબે જ નહીં થતો હોય સંબંધ. તમે મારા હિસાબે નાખતા હશો અહીંયા જઈ જઈને. આ વખતે ને તમે રવા દો તમે જતા જ નહીં. હું આમે જવા કંટાળ્યો જ છું. આ તો જવાબદારી આવે જમે તરીકેની એટલે મારે જવું પડે એની બનેવી તરીકે. ઈ તો ઈ નાના જીજાજી જશે હંગાત તમારે જવાની જરૂર નહીં આવે. તો આ પાછો જવાનો તારો ભાઈ તો હે ને કાયમ આવું જ બોલતા હોય નનેડિયો જ કરો જાણો હોય તો તંબુરો નનેડિયો કરે વાંચન આમ ચા પીવા બેહને કરો બધાયમાં આ રીતે ચા પીવે તારો ભા બધાયમાં વાક કરતો હોય ને બધા હા ભલે બિસ્કિટ ની ડીસુ મેલે ને હબ હબ કરતી ભલે એટલે તારો બાપ ના ખવાય ને બસ તો મારે તમારું કઈ હાપરું નહીં કાયમ નકરા આવું નવું જ બોલતા મારા ભાઈ વિશે જાણો હોય તાણે આમ જવું હોય નહીં તમારે ફંગાત મારો ભાઈનું છૂટ છું તંબુરો થાય તારા ભાઈનો છે જે તાલા ડોક્ટર ને આંખો દેખાડવા જીધો. મને તો દેખાડી નાખો એટલે ડોક્ટર ને દેખાડી પડે ને. હે પારુલ મંદિર જઈ આવ. આજકાલ તમે મંદિર બહુ જવા માંડ્યો. અલી વુડીમાં એવું છે ને કે મંદિર જઈએ ને એટલે આપણે અહીંયા પૂજા હોય અર્ચના હોય સાધના હોય આરતી હોય એટલે મને મજા બહુ આવે. એવું હે આ બધાની હંગાત હંગાત એ પ્રસાદી એવા હે યાદ રાખજો પા. પારુલ હવે તારા ભાઈ માટે કોઈ એવું દવાખાનું ગોતવાનું હે કે જ્યાં નસ બધી હારી દેખાતી હોય. તમને બોલતાય શરમ આવે પડો. મને શું કરવા શરમ આવે તારા ભાઈને અભી જોવે. તારા ભાઈએ કીધું હે કે જીજાજી મારું પથરીનું ઓપરેશન એવી જગ્યાએ કરાવજો જ્યાં નર્સો હારી દેખાતી હોય. તારા ભાઈને શરમ આપી જોવે નકટો. હવે ચાઈ સંબંધનો મેલ નહીં પડતો હવે દવાખાનામાં નજર મારી બીમાર હતો